નારિયેળ, કાજુ, કિસમિસ, ફાફડી, ઝીણી સેવ. તો આજે અમે સુરતી પેટીસ બનાવવાના છીએ અને નાના નાના બાળકોને જમાડવા માટે જવાના છીએ. વેલકમ ટુ અનધર સ્ટોરીઝ. સૌપ્રથમ આપણે બટેકા બાફવા માટે નાખી દઈશું. લીલા નાળિયેરના ટોપરાની છાલ ઉતાર્યા બાદ આપણે આ રીતે ઝીણું ઝીણું ખમણી નાખવાનું છે ટોપરાને. આવી રીતે બટેકાને એકદમ ફાઇન મેશ કરી લેવાના છે. હવે બાફેલા બટેકામાં ધીમે ધીમે કોર્નફ્લોર અને મેંદો ધીમે ધીમે એડ કરતા રહીશું જરૂરિયાત મુજબ. ખાસ વસ્તુ એ યાદ રાખવાની છે કે એક સાથે એડ નથી કરી દેવાનો આપણે. સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી દઈશું અંદર. તો બટેકાનો લોટ આ રીતના તૈયાર કરવાનો છે આપણે. ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં વધારે પાણી અથવા ભેજ ના રહે. જો એવું રહેશે તો તમારી પેટીસની અંદર નાના નાના એરના બબલ થશે. લેમન જ્યુસ. આપણે પેટીસની અંદરનું સ્ટફિંગ કરવા માટે જે નારિયેળ ખમણેલું એની અંદર ફાફડીનો ભૂકો, સેવ, આદું, મરચી, ધાણા, લીંબુ, મીઠું અને દળેલી ખાંડ એડ કરીશું. આપણે અહીંયા પેટીસના સ્ટફિંગ મસાલામાં કાજુ અને કિસમિસ બી એડ કરીએ છીએ, જે કમ્પ્લીટલી ઓપ્શનલ છે. તમારા પર છે તમારે એડ કરવા કે ના કરવા. વરિયાળી થોડી એડ કરીશું આપણે.
આપણે બનાવેલા સ્ટફિંગ મસાલામાંથી આ રીતની નાની નાની ગોળી બનાવી લેવાની છે અને આ રીતે ધ્યાનથી જોઈ લો તમે કઈ રીતે આપણે પેટીસ વાળવાની છે. આપણે પેટીસને ધીમા ધીમા તાપ પર એકદમ મોડરેટ ઓઇલમાં તળી લઈશું. તેલ વધારે આવી બી ના જવું જોઈએ અને તેલ ઓછું બી ના આવવું જોઈએ, જેના હિસાબથી પેટીસ આપણી તેલ બી ના પીવે અને એકદમ ઉપરનું પડ બળી બી ના જાય. તો મિત્રો આ રીતે અમે આજે સુરતી પેટીસ બનાવી વિલેજ સ્ટાઇલમાં અને નાના નાના બાળકોને જમાડી. તો આ જ રીતે અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરી અને અન્નદાનમ સ્ટોરી વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો અને અમારો ઉત્સાહ વધારતા રહો.